छोटी काशी कहेवाता जामनगर में आज श्वान एटले के कूतराना गलुड़िया साथे बरबरता थयानुं प्रकाशमां आव्युं छे। सर्किट हाउस नजीक गलुड़ियाना मृतदेह पग कापी नखायेल हालतमां मळी आवता जीवदया प्रेमीओमां अरेराटी साथे आक्रोश व्यापी गयो हतो। हार्दिकसिंह चुडासमा सहितना पशुप्रेमी आगेवानोए आ मुद्दे तंत्र पासे कड़क कार्यवाहीनी मांग करी छे। उल्लेखनीय छे के अर्धशत्रुंजयनुं बिरुद धरावता जामनगरमां पार्श्वनाथ भगवानना जन्म तथा दीक्षा कल्याणकनी उजवણીઓના વ્રત તપનો આરંભ થયો અને તેની સાથે જ આવી અબોલ જીવ પર ક્રૂરતા અને હિંસાની ઘટના પ્રકાશમાં આવતા જૈન સમાજમાં પણ આક્રોશ છે। તંત્ર તથા પોલીસ જનભાવનાને ધ્યાને લઈ આ મુદ્દે તપાસ કરી જવાબદારોને શોધી કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે। જય માતાજી, જય શ્રી રામ। હું હાર્દિકસિંહ ચુડાસમા જાગૃતિ યુવા ફાઉન્ડેશન પ્રમુખ। આજ રોજ સર્કિટ હાઉસની બાજુમાં કૂતરા છે, નાના ગલુડિયાઓ, તેના પગ કાપી અને તેના ઉપર અત્યાચાર કરવામાં આવેલ છે। તો આવી જ રીતે અવારનવાર કૂતરા આપણા રક્ષક છે, એની જ ઉપર આવી રીતે અત્યાચાર થઈ રહ્યો છે। તો અવારનવાર આ પહેલી વખત નથી, અવારનવાર કૂતરા છે, ગાય માતા ઉપર છે, આવા અબોલ પશુ પક્ષીઓ ઉપર આવા અત્યાચાર કરી રહ્યા છે। તો તંત્રને મારી એટલી રજૂઆત છે કે આવી રીતે મૂંગા પ્રાણી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને જે લોકો હવે માનસિક દ્રષ્ટિ ધરાવે છે તેના ઉપર કડક કાર્યવાહી કરે, એના ઉપર એક્શન લે એવી મારી રજૂઆત છે। અને હજી અત્યારે પહેલી વાર નહીં, ગાય માતાના ધડ હવે કેટલાય બનાવ અવારનવાર બને છે। તો તંત્રને મારી રજૂઆત છે કે એના ઉપર એક્શન લે અને આવનારા સમયમાં જો તંત્ર કઈ એક્શન નહીં લે અમે બધા એનિમલ લવર બધા ભેગા થઈ અને મોટા મોટું આંદોલન કરશું અને એના વિરુદ્ધ અમે તાત્કાલિક જે કઈ કાર્યવાહી થતી છે કરશું। જામનગરમાં આજે લાલબંગલા કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં કુલ 7,274 કેસનો નિકાલ કરી કુલ ₹18,32,54,323ની રકમના વિવાદો પૂર્ણ કરવામાં આવ્યા હતા। જામનગરમાં સેન્ટ્રલ બેંક વિસ્તારમાં ઝંડુભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુસાઈજીની બેઠકમાં આજે શ્રી ગુસાઈજીના 511માં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજી મહોદય પણ પધાર્યા હતા। મુખિયાજી હાર્દિકભાઈ તથા કુલદીપભાઈએ ઉત્સવ અંગે માહિતી આપી હતી। સર્વ વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના 511માં પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ। જામનગરમાં શ્રી ગુસાઈજીના 25માં બેઠકજી બિરાજમાન છે અને 450 વર્ષ ગુસાઈજીની બેઠકને થયા છે। ગુસાઈજીની બેઠકમાં આજે શ્રી ગુસાઈજીનો 511મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો છે અને વૈષ્ણવોએ બહુ બહોળી સંખ્યામાં લાભ લીધો છે। દર્શન, કીર્તન, સત્સંગ બધું વૈષ્ણવોએ ખૂબ લાભ લીધો છે। આજના ઉત્સવનો ફરી પાછી આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ। આજના ઉત્સવમાં જામનગરમાં શ્રી મોટી હવેલીમાં બિરાજમાન શ્રી વલ્લભરાયજી મહોદય કૃપા વિચારી શ્રી ગુસાઈજીની બેઠકમાં પધારી શ્રી ગુસાઈજીને તિલક આરતીનો લાભ વૈષ્ણવોને લેવડાવેલ અને સહપરિવાર બાળકો સહિત સહપરિકર આપ અહીંયા પધાર્યા હતા અને વૈષ્ણવોને તિલક આરતીનો લાભ આપ્યો હતો દર્શનનો। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।